તાપી માતાના મંદિરે આવ્યા છીએ, તાપીના માતાના દર્શન કરવા, અને પછી અહીં એક પૌરાણિક મંદિર છે એને અમે જોઈ રહ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ. તો આવડા જે બા છે એ અહીંયા વર્ષોથી, મતલબ એનો જન્મ જ અહીંયા થયો છે, જન્મભૂમિ જ અહીંયા છે, તો આ ઇતિહાસ ને જાણે છે. તો આપણે એને પૂછી લઈએ ને કે આનો ઇતિહાસ શું છે, એમ કે આ મંદિરની સ્થાપના ક્યાંથી થઈ, અને તમે જયારે તમારી જન્મભૂમિ થઈ, તમે જન્મ્યા ત્યારે આ મંદિરમાં શું મંદિર, મતલબ કે આવું જ હતું કે આમાંથી આખું બધું કર્યું છે તમે? પછી મંદિર તો હતું જ, જન્મ થયો મારો જન્મ થયો ત્યારે મંદિર હતું, કારણ કે મારી અહીંયા 5મી પેઢી છે. હા હા, મારી અહીંયા 5મી પેઢી છે એટલે મંદિર તો હતું. દાદા સ્વયંભૂ છે, પણ શિવલિંગ છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ નું પ્રતીક કહેવાય છે. એ દાદા સ્વયંભૂ છે. આપણી મૂર્તિઓ બધી સ્થાપના થયેલી, પણ ગણપતિની મૂર્તિ તમે જોઈ જેને આટલો ખાડો પડી ગયો છે, મારો જન્મ બી નહીં હશે, તે પહેલાનું જ હશે. એટલે 5મી પેઢીનો છે. મારા પપ્પા, મારા દાદા, દાદી, એમના પપ્પા, એવી રીતે અમારા પેઢીથી પેઢી ચાલ્યું આવ્યું છે. તો આપણે અહીંયા જયારે આ તાપી તો વહેતી નદી હતી પેલા, તો મતલબ પાણી આ બધામાં, ત્યારે આ શિવલિંગ ની સ્થાપના કઈ રીતે થઈ છે, કે એમાં તાપી માંથી શિવલિંગ ઉદ્ભવી હતી કે તાપી માતા ત્યારે કે છે કે તાપી માતા તો અમારે અહીંયા જ હતા, અત્યારે લગીને અહીંયા હતા, પણ આ 2000 પછી આ કાળો બન્યો ને એટલે તાપી માતા આવતો થયો. તો પણ દર વર્ષે તાપી માતા આવે તો છે જ, માતા દાદા સ્નાન કરાવવા આવે છે, દર વર્ષે આવે જ છે. ત્યારે બધું અમારે ખાલી કરી દેવું પડે. હા, તો આપણે અહીંયા તાપી માતાનું મંદિર પણ છે. હા, તે તાપી માતા છે, સત્યનારાયણ છે, એ બી વર્ષો પુરાણ જ છે બધું. અહીંયા આગળ આનું જે ઉવારું કહેવાય ને, ગુજરી ઉવારો છે. પહેલા અસલ અહીંયા ગુજરી ભરાતી હતી ને, એમ કે મોટા મોટા સ્ટીમરો ને બધું અહીંયા આવતું હતું, એટલે અહીંયા ગુજરી ભરાતી હતી, એટલે નામ ગુજરી ઉવારો છે. અને એમ પણ કહેવાય છે કે આપણે અહીંયા સમુદ્ર અને તાપીનો સંગમ હતો. પહેલા અહીંયા હતો, ને પછી કેવી છે કે સમુદ્ર તલભાર વર્ષમાં એક તલભાર સમુદ્ર ખસે છે. હવે તમે કેટલા વર્ષો થઈ ગયા છો, તો વર્ષમાં તલભાર સમુદ્ર ખસે, તો અહીંયાથી પહેલા તાપીમાં ને સમુદ્ર નું મિલન અહીંયા હતું, મને જાણ છે ત્યાં લગી. પછી એમ કે તલભાર કરે, હવે આટલી મારી ઉંમર થઈ 65 વર્ષની મારી ઉંમર થઈ, ત્યાં લગીનમાં તો તાપી મારા મિલન ત્યાં લગન થઈ ગઈ. મતલબ આ કેટલું પૌરાણિક છે, કઈ સદીનું છે મંદિર? 13મી સદીનું છે. 13મી સદીનું છે. 13મી સદીનું છે. કહેવાય છે ને કે સુરત ને સૂર્ય નગરી હતી, સૂર્ય નગરી એટલે એમ સૂર્યપુત્રી તાપી, બરાબર છે. સૂર્યપુત્રી હતી. અહીંયા કહે છે કે અસલ બધા સૂર્યવંશી નું અહીંયા રાજ હશે. હા હા, ને કહે છે કે અહીંયાના રાજા છે ને આખું સુરત નગરી હરી ગયેલા હતા. ત્યારે રાજેશ્વર દાદાનું નામ પગથી પડ્યું. તેને સુરત ની 16 નગરી દાદાને ચડાવી હતી. અમારા વડવાઓ કહે છે, શ્વેતા ગયા તો તેને આખી 16 નગરી દાદાને ચડાવી હતી. તેને રાજ એનું પાછું મળ્યું ને, જેનું નામ રાજરાજેશ્વર. તો આપણે આજે મહાદેવ છે એનું નામ રાજરાજેશ્વર, અને આપણે અહીંયા જે આગળ મહાદેવ મંદિર છે એ અહીંયા દુધેશ્વર મહાદેવ છે. એ એક તો અંદર નીચે જતા ખાડામાં, ત્યાં પાડો બંધાયો એટલે બધી માટી ધસતી બધી આવી, એટલે અમારે તેમ ઉપર એનું રહેવા પડે. આ બધી સ્વયંભૂ છે, પોતે સ્વયંભૂ છે. અમારે કોઈ બનાવી વસ્તુ ભોળાનાથ પણ જાતે પ્રગટ થયા છે, આ તાપી માતા પણ જાતે પ્રગટ થયેલા છે. એટલે અમારે અહીંયા કોઈ બનાવેલી વસ્તુ જ નથી. હા, ખાલી મૂર્તિઓની જે સ્થાપના થઈ છે એ બધી થઈ હશે, પણ દાદા છે એ બધું અમારું જોતા જ આવ્યા છે. અમારો જન્મ થયા ત્યાંથી જોતા આવ્યા છે. મારા વડવાઓ, મારા પપ્પા, મારા દાદા હતા તે બધા કહી ગયા છે કે આ રીતે બધું અહીંયા. હા, તો આપણે આ બા પાસેથી જાણ્યો ઇતિહાસ કે આનો તાપીનો ઇતિહાસ આ છે, આ મંદિરનો ઇતિહાસ આ છે. તો કઈ નહીં, ચાલો આપણે એક દર્શન કરી લઈએ અંદર મંદિરના.
તાપી માતાના મંદિરે